મોટા મોટા મુનિવર મળ્યા રે હરે ગુરુ યાદ મારે મારે આનંદ ની મારે આનંદ મોટા મોટા મુનિવર રે હરે ગુરુજી હરે પગ ધોઈ ધોઈ આદર દઈએ પગ ધોઈ ધોઈ મારું સાય બોલી ગુરુજી યાદ મારે શોક પૂરી બેઠા છે શોક પૂરી બેઠા છે યાદ મારે લોક મારી વેળા ગઈ છે મોટા મોટા મુનિવર મળ્યા રે
આઠમાની કળશ આપો ધોબી જમલે આઠમાની કળશ આપો ધોબી જમલે જાગશે છોડીને પહોળું પાયું મારી ગતમાં વપરાશે ગુરુજી આજ મારે મોટા મોટા મુનિવર મળ્યા રે હરે ગુરુજી આજ મારે રડી આવીને હાજર હરી આવીને બોલાશે લીમડા બાઈ પરીક્ષા મને પડી ગુરુજી આજ મારે બોલાશે લીમડા બાઈ પરીક્ષા મને પડી ગુરુજી આજ મારે મોટા મોટા મુનિવર મળ્યા રે હરે ગુરુજી આજ મારે ની અંદર એ મોટા મુનિવર છે જે પોતે પોતાના મનને સમજાય કે એ મોટો મુનિવર છે મુનિવરે મન સમજાયા સંતો મુનિવરે મન સમજાયા સુરતી વર્તી નીચ ઘરની અંદર લાયા મુનિવરે મન સમજાયા જે પોતે પોતાના મનને સમજાય કે એ બધાથી મોટો મુનિવર છે મનને સમજાવવા કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પર જાય રવિ રવિ કીધે રજની નહીં ટળે ઉગે ત્યારે અંધારો મટી જાય મનને સમજાવવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો સત્સંગ છે અરે બાપા વિચાર કરો કે આપણું મન બધી જગ્યાએ આ પાડશે પણ પરમાત્માની અંદર ના આ પાડતું નથી એટલે સત્સંગની જરૂર છે કે નહીં કે ભાઈ આને હાર્મોનિયમ કહેવું પડે એટલે બધા હાથ પાડે આને મકાન કહેવું પડે એટલે બધા હાથ પાડે આને ગાય કહેવી પડે એટલે બધા હાથ પાડે આને સૂર્ય કેવો પડે એટલે બધા હાથ પાડે પણ મહાપુરુષો આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે આને પરમાત્મા કેવો પડે કોઈ રીતે આ પાડતો ને સંતોએ પરમાત્માની અંદર મન સમજાયું બ્રહ્મની અંદર મન સમજાયું એ બધાથી મોટો મુનિવર છે મન સમજાવું એ નાની મુનિવર સમાજની અંદર આપણે ઘણો વખત જોઈ કે મોટો માણા હોય ને બહુ મોટો માણા હોય સમાજનો પ્રમુખ હોય એ આખા સમાજને સમજાય કે પણ પોતાના ઘરના સભ્યને સમજાવે ન સમજાય સમાજને સમજાવતા
પણ તમારે જોવું એને ઘરના છે ન માનતા. તો એનાથી નહીં નજીક તમારું મનને બ્રહ્મ સ્વરૂપ ની અંદર સમજાવવું એ જ મોટા મોટા મુનિવર છે. કે હમ બ્રહ્માસ્મિ કોઈ સિદ્ધ કરે સદગુરુના બાળક તે ક્ષણે કોટી જન્મના પાપ હોય સ પ્રલય. અહમ બ્રહ્માસ્મિ કોઈ સદગુરુનો દાસ બનીને જો આ મહાવાક્ય સિદ્ધ કરે એ જ મોટો મુનિવર છે. તો એવા મુનિવરો પધાર્યા ગુરુજી આજ મારે બીજ થાઓ રેન રોડે જમલે જુગત તેડી. આજની તે રાઠી વાયુ મારે આનંદની ઘડી મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે. બીજ થાઓ રેન રોડી બીજ અને શનિવાર આવે ને થાઓ બીજ કેવો થાઓ. બીજ થાહોર રેન રોડી જમલે જુગત તેડી. આજની તે રાત્યુ વાયુ મારે આનંદની છે ઘડી ગુરુજી આજ મારે આંગણે બધાયથી હારામાં હારો આનંદ હોય તો આપણા ઘરની અંદર પરમાત્માનું ભજન તો એનાથી કોઈ મોટો આનંદ. આનંદ હાવ મફતમાં થાય. આનંદ સાવ મફતમાં થાય. આનંદ મફતમાં થાય એટલે આપણને એ ગમતો નથી કે પૈસા દઈને આપણે આનંદ કરવી. પરમાત્માનું ભજન છે એવો આનંદ નથી. ઘરની અંદર કાયમને માટે જો ભજન કરવી તો એ ભજનનું ફળ આપણને લાંબા સમય આપનાર છે. મનુષ્યના જીવનની અંદર એક એવો નિયમ બનો, જો આપણે સવારે જાગીને બ્રશ કરવું જોઈએ તો આપણે 24 કલાકની અંદર આપણા પરિવારના સભ્ય જે 5 હોય 10 જણા હોય તો બધાય સાથે મળીને અડધી કલાકે પણ ઈશ્વરનું ભજન કરવું. નિયમ બનાવી થાય કે ન થાય? આપણે રોજ 4 વ્હીલ હકાવી તો રોજ આપણે વિમાન ઉડાડવું છે તો રોજ વિમાન ઉડાડી છે. 3 ટાઈમ જમવાની જરૂર નથી પણ આપણે નિયમ બનાવી નાખ્યો, સવારે જમવું પડે, બપોરે જમવું પડે, સાંજે જમવું પડે. તો નિયમ બનાવ્યો તો આપણે જમી શકીએ. આપણે ઘરની અંદર એવો નિયમ બનાવી કે આપણું ઘર બધા સભ્ય મળી અડધી કલાક 15 મિનિટ 10 મિનિટે તે ભગવાનનું ભજન કરવી. ભગવાનનું ભજન 10 મિનિટે કરશો તમને અત્યારે ફળ નહીં દેખાય. 20 વર્ષનો છોકરો થાય છે તે ફળ દેખાય. ક્યારે દેખાય છે? 20 વર્ષનો છોકરો થાય છે તઈ તમને ફળ દેખાય છે. ભજન કર્યું ફળ આપણને દેખાય. અને ભજન નહીં કરો એટલે છોકરો મોટો થાય છે એટલે કહે છે બાપા વૃદ્ધાશ્રમમાં જાવું છે, બહુ સારી સુવિધા છે. ઘેરે તમારે એસી નથી ભાઈ, ત્યાં સુવિધા ઘેરે નથી. આજની રાત વારે મારે આનંદની ઘડી ઈશ્વરના ભજન જેવી કોઈ નથી. આનંદ ઘડી એતે વજવારી સુહાગી સાહેબો મને મેળવવે. આનંદ ઘડી એતે વજવારી ભગવાનના ભજન જેવો જગતની અંદર કોઈ આનંદ નથી. કહેવા સંતને આદર દઈએ, પગ ધોઈ ધોઈને બાવળ લઈએ, એડી એડી રીતે ભાઈ મારો સાહેબો વિજય. અમને મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે આવ્યા. સંતને આદર દઈએ, સંતો મહાપુરુષોનો સત્કાર કરીએ. મહાપુરુષોનો સત્કાર કરી આવ્યા. સંતને આદર દઈએ, પગ ધોઈ ધોઈ અને બાવળ લઈએ. સંતોની પૂજા શા માટે? જ્યાં સુધી જમીનની અંદર રસકણ હોય, ધૂળ હોય, પણ એને એ જ ધૂળ જો સંતના શરણની અંદર સ્પર્શ કરે, સંતો મહાપુરુષોના શરણ રસ ધોઈને આપણે પાણી પીવી તો રોગ નહીં ભવ રોગને મટાડી નાખશે. જડીબુટી સમાન. અને ગુરુ ગીતાની અંદર શંકર ભગવાન પાર્વતીજીને કહે છે હે દેવી, સદગુરુના શરણનું જે આપણે શરણામૃત પીવી ગંગાજળ છે, એક જન્મ નહીં જન્મ જન્મના પાપ રૂપી કિસળને સુકવનારું છે. એવું
જન્મો જન્મના પાપ રૂપી કિશોરને સુકવનારો હોય તો ગુરુનું શરણામાંથી શરણામત નથી પ્રગટ ગંગાજી. તો ભાવ રોગને વટાડનારો હોય ઔષધિ હોય તો સંતો મહાપુરુષોની સેવા. એવા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોલ લઈએ, એડી એડી રીતે વાયુ મારો સાહેબો. નીચે સંતો મહાપુરુષોની સેવા ભગવાનને રીઝવવા માટે કાંઈ એક પૈસાની જરૂર નથી, ધૂપ દીવાની જરૂર નથી. આપણા હૃદયની અંદર સેવા ભક્તિ આવે એટલે ભગવાન ઓટોમેટિક આબોમાં હવામાન થાય ને વાદળી વરસી જાય, નગર માથે ટોપના ટોપ મોટી વાદળી હોય જાય, પણ આબોમાં હવા ન થાય તો આપણને એમ થાય કે અમને તૂટી પડશે, પણ એમાંથી એક ટીપું ન આબોમાં હવામાન થાય ને નાની એમથી વાદળી હોય તો પાસે વરસાદ પાડી. ભગવાનને રીઝવવા, ગુરુને રીઝવવા કોઈ પદાર્થની જરૂર નથી. ગુરુ સે સેવા ભક્તિ. આવ્યા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોલ લઈએ, એડી એડી રીતે બાયુ મારો સાહેબો જોને. બીજે સેવા ભક્તિ હોવી જોઈએ. સેવા ભક્તિને આપણે પેલા વાત કરવી, સેવા કરવી ભગવાન સેવા ભાવથી સેવા કરો એટલે સેવા ભક્તિ થઈ જાય. કળી કાળની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ કહેવાય. અનુરાગી થઈને જે કોઈ વર્તે તો બંધનમાંથી મુક્તિ અને હોય સદારદાસ મહાત્મા ભજનમાં. કળી કાળની અંદર બધાથી ઉત્તમમાં ઉત્તમ હોય તો સેવા ભક્તિ. પણ અનુરાગી થઈને જો કોઈ વર્તે, અનુરાગ એને કહેવાય કે કોઈ પ્રકારનો રાગ એને અનુરાગ કહેવાય. રામાયણની અંદર અનુરાગનું પાત્ર હોય તો સદૃશ. કોઈ પ્રકારનો રાગ નહીં. ભગવાન આવે એટલે આ માંગી લો, ભગવાન પાસે આ લઈ લો, ભગવાન પાસે કોઈ પ્રકારનો રાગ. અનુરાગી થઈને જો કોઈ વર્તે તો બંધનમાંથી મુક્તિ. અને નિસ્વાર્થપણે કોઈ સંતોની સેવા કરવી તો બધાય બંધનમાંથી છોડાવનાર અને ગુરુ છે બંધનમાંથી છોડાવનાર. એડી એડી રીતે વાયુ મારો સાહેબો જોને રીઝે. ભગવાનને રીઝવવા માટે સેવા ભક્તિ ગંગા સુધી ભજનમાં ગઈ. ભક્તિ વિના ભગવાનનો રીઝે ભલે કુટી કરો. ગંગા સુધી એમ બોલ્યા, ભક્તિ વિના આપતા નો જાય. ગંગા સુધી કે ભગવાનને રીઝવવા માટે ગમે એટલા ઉપાય કરો છતાંય તે ભગવાન રીઝે નહીં. ભગવાનને રીઝવવા હોય તો ભક્તિ અને પ્રેમ જોઈએ. ભગવાન દુર્યોધનના ઘેરે સંધિ કરવા માટે રાજ્યની અંદર આવ્યા તો વિદુરના પત્નીને એમ થયું કે આપણા નાના ઘેરે થોડા ભગવાન આવે. પણ ભાવ સાચો હતો, સેવા ભાવ સાચો હતો, પ્રેમ સાચો હતો. તો પ્રેમ હોય ને ભગવાન આવે. એવા સંત આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોલ લઈએ, એડી એડી રીતે વાયુ મારો સાહેબો જોને રીઝે. મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આ સોકલિયાના શોકપુરી બેઠા. હાવ શોખે શોખી વાત છે, શોખે શોખી વાત છે. સંતો મહાપુરુષો હાવ શોખી વાત છે. બેઠા છે ધણીના નોરે, કરી લો કમાય વેળા જાય છે વહી. મનુષ્ય અવતાર આપણને મળ્યો છે કે ભલા માણા કમાઈ કરવા માટે આવ્યા. કમાઈ કરવા માટે કે કમાઈના પોટલા ભરવા માટે આપણે આવ્યા છે. જો આમાં આપણે કમાઈ નહીં કરશું તો કોઈ જન્મની અંદર આપણે કમાઈ કરી શકશું. કેવી આપણે કમાઈ કરવી જોઈએ कि दया धर्म दिल राख सोई भक्ति का अंग है. कहे कबीर सत सत जगत रंग पतंग है. कमाणी सत्य भक्ति ની કરવી પડે, રામ રતન ધન ની કમાણી કરવી પડે. જો એ કમાણી નહીં કરો તો કોઈ જન્મની અંદર આ કમાણી થશે કે બીજા યુગની અંદર ભગવાનનું ભજન થશે. સત્ય ભક્તિની કરો કમાણી, બહુ બહુ સાથે આવશે. માયાની પોટલી પડી રહેશે અહીંયા, પાપની રહેશે અહીંયા. સત્ય ભક્તિને આપણે કમાણી કરવી બહુ બહુ સાધન. સંતો મહાપુરુષોની શરૂઆત નબળી હોય પણ અંત સમયની અંદર એની જીત
અને સમય સંતો બધું જીતી જાય. આપણી શરૂઆત સારી હોય, બધું આપણે વસાવી, બંગલા બનાવી, મોટરો લેવી, 5 જણાની અંદર પૂછાવી, સમાજના પ્રમુખ બની જાય. અંત સમયની અંદર માણસ બધું હારી જાય. એટલે જ ભગવાનના મંદિરની અંદર આપણે જાવી તો હાર લઈને જાવી, ને માળી ત્યાંથી જ આપણે હાર સ્વીકાર કરી લઈએ. હાર આપો, આપો. શા માટે? ભગવાનને કોઈ જીતી શક્યું નથી, એટલે ત્યાંથી જ હાર લઈને આપણે જાય. ભગવાનને કોઈ જીતી શક્યું, અને જેને ભગવાનને જીતી લીધો એ મોટા મોટી કમાણી સંતો એ કમાણી કરી. ભગવાનને જીતી લીધો તો એક રાજાને જો આપણે જીતવી તો આખું રજવાડું આપણને મળી જાય, બધી વસ્તુ મળી જાય. એમ જેને ભગવાનને જીતી લીધા બધી વસ્તુ મળી ગઈ. કરી લો કમાણી વેળા જાય છે, એ મનુષ્ય અવતાર મળ્યો કે કમાણી કરવા માટે મળ્યો. જો આમાં કમાણી નહીં કરો તો સમય સંતો રાત દિવસ પડકાર આ માર્ગ ઉપર આપણને કે કરો ભાઈ, હારા માર્ગ ઉપર હાલો, કોકનું કલ્યાણ, તમારું કલ્યાણ કરો, બીજાનું કલ્યાણ કરો, સારા માર્ગે હાલો, બીજાને પાસ ને હારા માર્ગ ઉપર દોરી. એટલી વાત યાદ રાખવાની, કમાણી તમે નહીં કરો તો પછી આવું તમને બંગલો મળશે. જેવી કમાણી કરો એવો બંગલો, કમાણી કરો એવો બંગલો મળે. આપણી પાસે 5 લાખ હોય, 5 લાખનું જ મકાન મળે, એમાં કરોડનો બંગલો ન મળે. કરોડનો બંગલો આપણે જોતો હોય, કરોડ રૂપિયાની કમાણી કરવી છે. એમ આવો મનુષ્ય દેહ રૂપી અમૂલ્ય બંગલો જોતો હોય, ગમે એટલા પૈસા દેતા છતાં જે ન મળે અમૂલ્ય, અજાયબી છે. અજાયબી છે. જેવી રીતે આપણા ભારત દેશની અંદર એક તાજમહેલ છે, અજાયબી કહેવાય. ગમે એટલા રૂપિયા દેવા છતાં એ વસ્તુ ન મળે, ન થાય. એ મનુષ્ય દેહ છે, અજાયબી છે. ગમે એટલી કમાણી કરો છતાં આ બંગલો ફરી વખત મળવાનો નથી. ખોવાયેલું સગડું મળશે, રાજધન ઓર પાઠ. દાસ ખેમ કહે મનુષ્ય દેહ તને મળે નહીં વાર. ખોવાઈ ગયેલું મનુષ્યને ફરી વખત બધી વસ્તુ પ્રાપ્ત થાય, પણ મનુષ્ય દેહ આપણે ખોઈ નાખ્યો તો વારા ઘણી આપણને મળવાનું. કરી લો કમાયું વેળા જાય છે વળી, કળશ માંડી રૂડા, પાઠ થાપો જોતી જમલે નાખશે. પાઠ માંડવો એટલે ભગવાનનો પાઠ કઈ રીતે માંડવો? આપણે તો બસ એવું કર્યું કે આપણે બાજોટ લાવી અંદર કળશ મૂકવી, ભગવાનનો પાઠ જોતી પ્રગટ કરવી. પણ મહાપુરુષો એમ પાઠ નહીં, મહાપુરુષો આમ પાઠ કે વચને થાપન, વચને ઉત્થાપન. એ પાનભાઈ વચને મંડાય હરિનો પાઠ. વચનના પૂરા નહીં અધૂરા, વચનમાં લાવો ઠાઠ. એ ભગવાનનો પાઠ માંડવો હોય તો કઈ રીતે માંડવો? ગંગા સુધી પાનભાઈ ને કહે છે કે આમ પાઠ. વચને થાપન, વચનનું તમે અભ્યાસ, સ્થાપન એટલે પ્રાણ ખેંચો, તમારા શરીરની અંદર એની સ્થાપના કરો છો. શ્વાસ બહાર કાઢો, એ ઉત્થાપન તમે કરો છો. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. જે સદગુરુ વચન આપણને આપ્યું છે એનો આપણા હૃદયની અંદર, પ્રાણની અંદર પાઠ મંડાય છે. વચનના પૂરા નહીં અધૂરા, વચનમાં લાવો છો ને ઠાઠ. વચનના જે પૂરા, વચનની અંદર ઠાઠ લાવો એટલે વચનની અંદર વિશ્વાસ બાંધો. એ વચન સદગુરુ સુનાયું નથી જરાય. જોઠો સત્સંગ રૂપી વચન વર્તણે એક જ એકડો ગોટો. અનુભવની સ્કૂલમાં સદગુરુ અભય વચન શ્રવણે સુનાયું. દાસુગાને ઈર્ષાગર મળ્યા તે દેહમાં વચનનો ઠાઠ. તો પાઠ માંડી રૂડા, કળશ સ્થાપો, જ્યોતિ જમલે જાગશે. ના જ્યોતિ તમારે જગાડવા માટે આમાં વાટ, દિવેલ કે દિવાસળીની જરૂર નથી. આ તો કોઈ વસ્તુ કર્યા વિના તમારા હૃદયની અંદર જ્યોતિ પ્રગટ થાય. નહીં વાટ, નહીં કોડિયું, નહીં ધૂપ કે દિવેલ, અગ્નિ વિનાની જ્યોત જલે એવો અદભુત રીશો છે.
खेल घट घट ની અંદર ब्रह्म ज्योत का प्रकाश हो रहा बीटा न द्वैत भाव तो ध्यान क्या करे जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे। हर घट ની અંદર આ જ્યોતિ ब्रह्म स्वरूप ज्योति जली रही છે। પાઠ માંડી રૂળા કળશ તાપો જ્યોતિ જમલે દાક્ષ કોળીને પહોળું બાયુ મારી ગતમાં વપરાશે મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે સંશરણ ની અંદર લડહડી હું તો આવીને હાજર થઈ બોલાસી લીલબાઈની પરીક્ષા મને પડી ગુરુજી આજ મારે આંગણે સંતોના શરણ ની અંદર રડી હળી અને હું તો આવીને હાજર થઈ સંતોના શરણ ની અંદર જે આવીને પોતે હાજર स्कूल ની અંદર જે કાયમ ને માટે સમય સમય આવીને પોતે હાજર થાય એની પરીક્ષા કોની પરીક્ષા બોલે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હોય બીજામાં અભ્યાસ કરતો હોય ત્રીજામાં અભ્યાસ કરતો હોય 10મા ધોરણની અંદર અભ્યાસ કરતો હોય પરીક્ષા કોની આવે ભણવા જાય એની પરીક્ષા આવે કે આપણી આવે આપણી પરીક્ષા કરે તે રોવાઈ જાય આપણી મોટી પરીક્ષા થાય શરણમાં લડી હડી આવીને હાજર થઈ બોલાસી લીલબાઈ પરીક્ષા મને એની પડી તો પરીક્ષા આપ્યા વિના તમારે આગળ ક્ષેત્રની અંદર જઈ શકતા ભગવાને જો એક શિક્ષક વિદ્યાર્થીને પરીક્ષા લીધા વિના જો આગળ ક્લાસની અંદર વર્તાવી ન શકતો હોય તો ભગવાન એમ કહે છે જો શિક્ષક પરીક્ષા લે મારી લેવી જોઈએ। કુંભાર માટલા પકવે ને એટલે આમ ટકોર મારે કયું માટલું ખાસું છે બોલું છે એમ પરમાત્મા તે બધાને ટકોર મારે કયું માટલું ખાસું છે કયું પાકું છે। ભગવાન બધાની પરીક્ષા લે અને ભગવાનની પરીક્ષાની અંદર જે 5 ધોની કોનું થઈ હોના નહીં તે 24 કેરેટ નો ગોલ્ડન હોય તો એને તે હાર બનાવવો હોય મુકટની અંદર મઢાવવું હોય તો એને અગ્નિની અંદરથી પસાર થવું પડે તે હાર બને વીટી બને સોનાનો દોરો બને વીટી બને તો એને પરીક્ષામાંથી પસાર થવું પડે એમ પરમાત્મા કેવું બધાય જીવનની પરીક્ષા કરે પરીક્ષા એની જ હોય ને સ્કૂલે જાય એની પરીક્ષા હોય એમ ભગવાનનું ભજન કરે એને પરીક્ષા આવે રેડિયારો એની પરીક્ષા હોય ભગવાન કેવું બધાને પરીક્ષા કરી ગંગા સુધી ગાયું મેરુ ડગે જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ ગમે વિપત પડે પણ સતાય ડગે નહીં એ સાચો હરિજનનો પ્રમાણ છે। દાદાએ ભજનમાં ગાયું પૃથ્વી ભલે જાય પલટી આકાશ ભલે જાય ટોટ બદલે નહીં સંતોના ભાવ લાભુ લક્ષે બસ પૃથ્વી ભલે પલટી જાય આકાશ ભલે જાય ગંગા સુધી ગાય નાખ્યું દેહ પડે પણ વચનનો સુકે સદગુરુજીના વેચા વેસાય બ્રહ્માજી આવીને લે પરીક્ષા પણ બીજો કોણ નો દેહ પડે પણ ગુરુનું વચન દેહ પડે પણ વચનનો સુકે ગુરુજીના વેસા ગુરુના વેચાણ આપણે ન વેચાય ગુરુ કેમ ન કરે આપણે ખોટ જાય લાખ રૂપિયા પણ એ મને તમને ખબર નથી લાખ રૂપિયા ખોટ જાય ગુરુ કરોડ દેવા બેઠો છે ખોટનો ધંધો ન કરે જેને લેતા આવડે ને દેતા ન આવડે ભગવાન અત્યારે વાવાઝોડું મોકલ્યો ત્યારે ઘણી કેરી ઝંઝટ નાખી પણ દેતા નહીં આવડે પાછું આવતા હોય ખેડૂત કોઈ હિંમત હારી ગયો કે હાલો વાવાઝોડા આવી ગયું બધા આંબા કાઢી નાખો એને વિશ્વાસ છે કે આવતા હોય આપી ખેડૂત કોઈ દી ઠાક્યા ગમે એવા માવઠા થાય ગમે એવા વાવાઝોડા આવે કુદરત ગમે એવો કોપ કરે પણ એને કુદરત ઉપર વિશ્વાસ છે આવતા રહે ત્યાં એ ખેડૂતે ખેતી મૂકી દીધી
ઓકે વિશ્વાસ બોલ્યા છે લીલણભાઈ પરીક્ષા એની મને પડી મોટા મોટા મુનિવરો મેળા ગુરુજી આજ મારે પરીક્ષાની અંદર જે સફળ થાય છે આગલા ક્લાસની અંદર પોતે વધે છે. સંતો મહાપુરુષો ભક્તિ યોગ માર્ગ ઉપર સફળ કરવા માટે મનુષ્યના જીવનની અંદર નાના ઘણા આવરણ આવે છે, પણ સાચો સાધક એને કહેવાય કે આવરણને જોયા વિના મુકામ સુધી પહોંચી જાય એ સાચો સાધક છે. ગંગાજીને તે સમુદ્રને મળવા માટે જીવનની અંદર નાના મોટા આવરણ આવે, પણ આવરણ સામું જોતી નથી. આનું તો બસ એક લક્ષ્ય છે કે મારે સમુદ્રને મળી. આવરણ સામું જો જોવા જાય તો સમુદ્રને મળી શકશે નહીં. કે ખાડા આવે છે, ટેકરા આવે છે, ડુંગર આવે છે, જંગલ આવે છે, મારે વહન કરવું નથી, ઊભું રહી જવું છે, લોકો ગટરો નાખે છે, મારે અહીંયા લોડ નથી. પણ એનો એક લક્ષ્ય હોય, મુકામ સુધી મારે પહોંચીને દરિયાની અંદર મારે મળી. તો યમુના નદી છે તે દરિયાને મળતી નથી, અને ઘણી તિતિક્ષા ભોગવવી પડે, ઘણા આવરણ આવે, એક નદી છે દરિયાની મળી શકે. એ મનુષ્યના જીવનની અંદર પરમાત્માને તમારે મળવું હોય તો એમને મળી શકે ને, એની માટે આવરણ એમને મળી. પેલા સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ શીખવવા પડે. સંતો મહાપુરુષોએ ઘણા બધા આવરણ સહન કર્યા છે, થઈને પહોંચી. મંદિરમાં તમારે જાવ હોય તો ડાયરેક્ટ ભગવાનને મળી શકો, પણ તો એની પરીક્ષા મને પડી. મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે. આવા મોટા મુનિવરો મળ્યા. સંગત આવા કાયમને માટે સાધુનો સંગ કરવો, સંતોનો સંગ કરવો, આવી ગદગંગાનો સંગ કરો, સંગત કરો તો એવાની કરજો ભજનમાં રહે ભરપૂર. ગંગા સુતી એમ બોલ્યા એની નૈણોની અંદર વર્ષે હાચા નોર હાચા સજનો છે જગતની અંદર. સંતો મહાપુરુષોનો સંગત કરશો તો સંતો છે એનું સ્વરૂપ આપી દેશે, આપણને જીવન દિશા દોરી બતાવશે, હારા માર્ગ ઉપર દોરી દેશે. અને જગતની અંદર પરમ ઈચ્છુ હોય, પરમ કલ્યાણ સાહનાર તમારો હોય તો જગતની અંદર પરમ કલ્યાણી સ્નાર જનકર. અત્યારે વર્તમાનની અંદર સમયનો ખ્યાલ છે કે હગા ભાઈ નું કલ્યાણી છે. બે ભાઈ નોખા થાય તો મોટો ભાઈ નાનો ભાઈ ભાગણી કરે, મોટા ભાઈ થોડુંક મન મોટું રાખવું પડે, ભાઈ નાનો છે બલન લઈ જાય થોડું. એમાં એકા ભાઈઓ એકાબીજાનું કલ્યાણ ઈચ્છતા. તો પરમ કલ્યાણ ઈચ્છનાર હોય તો જગતની અંદર સદગુરુ સંત મહાપુરુષો જેવી રીતે ભરવાડ હોય, ભરવાડ પાસે 500 ગાયો હોય, 200 પણ એમાંથી જુદી પડે એટલે ફોટો મારી પછી ટોળા મેળવી દે. સદગુરુ કલ્યાણ પરમ કલ્યાણ ઈચ્છનાર છે, આમાંથી છૂટો પડે એટલે ગેબા મારીને પણ ટોળા મેળવી. અને મનુષ્ય જીવ માત્ર નું પરમ કલ્યાણ હોય તો ઈશ્વર ભજન છે મનુષ્યના જીવનની અંદર પરમ કલ્યાણ છે. નિઃશુભમાં શુભ કાર્ય છે, સર્વમાં શુભ કાર્ય આત્મ સદગુરુ દિયે ઓળખાઈ. ઉમેશ્વર ગુરુ દેવ પ્રતાપે દાસ લાભો શુભ કાર્ય. એ બધાથી કલ્યાણનો માર્ગ છે, શુભમાં શુભ કાર્ય છે. નાને ઓળખો પછી કોઈ દે શુભ થશે નહીં. બસ આ જીવનની અંદર કાર્ય કરવું, ના કરવું માટે જ આપણને મનુષ્ય અવતાર મળ્યો. જો આ વસ્તુ આપણે નહીં કરીએ કે આ કમાણી નહીં કરીએ પછી રોવાનો વારો છે. રોવાનો વારો છે. એના તો લક્ષો રાશિની ખાંડ ફીટ થઈ ગયા પછી એના ઉધામાં ઘણા કરે પણ ત્યાં નીકળી એકાતો નહીં. ઘણી વાત કોઈ ચાલે છે, નીકળવા જાય એકાબીજા ટાંટીઓ અહીંયા હાલે નહીં. વાંચ્યું હતું કે કુવાની અંદર ઘણા બધા પડ્યા પણ એકાબીજા ટેકો દઈને બહાર નીકળતા હતા. એકાબીજા ઉપર સડી, એકાબીજા સડીને કુવા બહાર નીકળતા હતા. એમાં પ્રધાન ઉપર ભોગવાય. પ્રધાન ક્યાં બોલા હેઠન કે ક્યાં કેવો નહીં કેવો, માર ટેકો પાછો કેલો બોલા હેઠે થાવ કે લીધો બધા હેઠા પડ્યા.
બોલો સદગુરુદેવની, હવારામ બાપાની, પોપટરામ બાપાની, હવેશ્વરનાથ ઉગમ ફોજ